પ્રાદુર્ભાવ થાય, દર્શન કરે, પૌગંડ અવસ્થા થાય ચારે ભાઈઓની. અને એ સમયે વિશ્વામિત્રજી આવી રામજીને વનમાં લઈ જાય યજ્ઞના રક્ષણ માટે. યજ્ઞની રક્ષા કરવા માટે પ્રભુનો એક અવતાર. એટલે પહેલું કાર્ય શરૂ થયું કે યજ્ઞો વે વિષ્ણુ યજનમ યજ્ઞ. યજ્ઞ એ નારાયણનું સ્વરૂપ છે અને યજ્ઞ દ્વારા એનો અવતાર થયો છે. એટલે યજ્ઞની રક્ષા માટે તો એ ચોક્કસ જશે. જેના દ્વારા આપણું ધરતી ઉપર અસ્તિત્વ હોય તો પહેલા આપણે એના નિયમોનું પાલન કરવું જોઈએ. જેના દ્વારા આપણા ધરતી ઉપર અસ્તિત્વ, કોના દ્વારા અસ્તિત્વ છે આપણું? ભગવાન દ્વારા, પ્રભુ સાથે આપણું અસ્તિત્વ છે. તો એના જે કઈ નિયમો હોય એ જે કહે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. એટલે દશરથ રાજાએ યજ્ઞની રક્ષા માટે મોકલા. નહીતર 5 વર્ષના બાળકો હતા, એ યજ્ઞની રક્ષા શું કરે? પણ છતાંય એને મોકલા છે. કેમ? તો કે મારા સંતાનો યજ્ઞના કામ માટે લાગે. 5 વર્ષના બાળકને પહેલું કાર્ય સોંપ્યું છે યજ્ઞની સેવાનું. એટલે કૃષ્ણસ્ય સેવાયા એ તો બરાબર, પણ રામમાં બી જે સેવા ભાવના પહેલી દાખલ થઈ છે. એટલે સેવા પહેલા પ્રકાર શીખવાડ્યો છે. પહેલો પ્રકાર આપણો જે છે એ સેવા પ્રકાર છે ને. આપણી ભક્તિનો પ્રકાર કયો છે? કયો પ્રકાર છે? સેવા પ્રકાર છે. ત્યાં સેવા થાય. કોઈ એમ કે ઠાકોરજીની પૂજા કરવી છે, કે કોઈ શું કે ઠાકોરજીની સેવા કરવી છે, એ ભાવ થાય છે. અને જે સેવામાં હંમેશા ભાવ પ્રધાન હોય, પૂજામાં મંત્ર પ્રધાન હોય. સેવામાં આપણો ભાવ પ્રધાન છે. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખા તિગો ભવે ઇતિ સેવયા. સેવાની ભાવના. પહેલા જ યજ્ઞની રક્ષા, યજ્ઞની સેવા કરી, ઋષિ મુનિઓની સેવા કરી. પહેલું કાર્ય એ કર્યું છે પ્રભુએ. એને તો એ કાર્ય કરી લીધું. બસ આપણે હવે એના પગલે પગલે ચાલવાનું. એને શીખવાડ્યું છે કે આ કરવાનું છે. સેવયા. તો જો સેવા કોને કહેવાય? સેવા એટલે તો કે જેમાં લેવાની અપેક્ષા નહીં એનું નામ સેવા. ન લેવા ન દેવા એને કહેવાય સેવા. લેવાની કોઈ અપેક્ષા ના આવે એને જ સેવા કહેવાય ને. જો લેવાની અપેક્ષા આવી તો એ સેવા શબ્દ કાઢી નાખવો પડે, તો એ સેવા ન કહેવાય. હે, એ તો સ્વાર્થી ભક્તિ થઈ ગઈ કહેવાય. કે તમે કંઈક કર્યું ને એને આપણને આપ્યું, એ સેવા નહીં. અપેક્ષા રહિત. રામજી ત્યાં આવ્યા હતા વિશ્વામિત્રજી સાથે વનમાં, તો કોઈ અપેક્ષા હતી? કોઈ અપેક્ષા માટે આવ્યા? હા, વિશ્વામિત્રને અપેક્ષા હતી કે બસ મને રામના દર્શન થાય, મને એની સેવાનો લાભ મળે, ઈ મારા યજ્ઞની રક્ષા કરે, ઈ એને અપેક્ષા હતી. એના મનના મનોરથ હતા. રામજીનો કોઈ મનોરથ નહોતો. અંદર મનના મનોરથ હોય. જ્યારે વિશ્વામિત્રજી આવ્યા ને, બહુવિધ કરત મનોરથ જાત લાગે નહીં બા. પરિમજ્જનું સરયુ જલ ગયે ભૂપ દરબાર. કરમજ્જન સર્વું જલ ગયે ભૂપ દરબાર. બહુવિધ કરત મનોરથ જાત લાગે નહીં બા. મનના મનોરથ લઈને આવ્યા. મારો મનોરથ છે કે બસ હું એના દર્શન કરું. કાંઈ ના હોય તો ખાલી દર્શન કરવાની ઈચ્છા થાય. આ બી એક ભાવ છે આપણો. બસ મારા યજ્ઞની રક્ષા કરશે, મારો યજ્ઞ નિર્વિઘ્ન પરિપૂર્ણ થશે, આ અપેક્ષા હતી, આ મનોરથ હતો. રામજી તો ખાલી સેવાની ભાવનાથી આવ્યા છે.
અસુરોનો ઉદ્ધાર કર્યો, મારી સુબાહુ તાડકા બધાનો. અને ત્યાંથી પ્રભુ જ્યારે વિદાય લેવાના હતા એ સમયે જનકરાયના સમાચાર મળ્યા અને જનકરાય યજ્ઞ કરે છે ને એ યજ્ઞમાં જવાનું થયું એટલે વિશ્વામિત્રજી રામજીને લઈ અને સીધા જનકપુર પહેલા જાય છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે, સ્પર્શ થયો, અહલ્યા શ્રાપમાંથી મુક્ત થયા. ગંગાજીના કિનારે આવ્યા, સ્નાન કર્યું, ગંગાજીનો મહિમા ગુરુદેવ સમજાવે અને રામજી એ મહિમા સાંભળે છે. જેના ચરણમાંથી ગંગા નીકળી છે એનો મહિમા ખુદ પોતે સાંભળે છે. આ હતી મહાનતા. ઘણી વખત આપણે બધું જાણતા હોવા છતાંય અમુક સમયે મૌન થઈને સાંભળવું એ પણ મહાનતાનું એક લક્ષણ છે. બધું જાણતા હોવા છતાંય અમુક સમયે મૌન થઈ અને સ્વીકૃત કરવું. અને ત્યાંથી જનકપુર પધારે. જનકરાય સ્વયંવર રચે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ધનુષ્ય ભંગ થયો અને સીતાજી પરણાવી. તો આ શું છે? ધનુષ્ય શું? અને ધનુષ ભાંગે તો સીતાના લગ્ન થાય એવું ખરું? ઘણી વખત આવો વિચાર આવે. નિશાળમાં એક છોકરાને પૂછ્યું કે જનકરાયનું ધનુષ્ય કોને ભાંગ્યું? એક છોકરો ઉભો થઈને કે મેં નથી ભાંગ્યું સાહેબ. પહેલાના હવે તો બહુ સારું કહેવાય કે આપણા પાઠ્યપુસ્તકોમાં પણ ગીતા અને રામાયણના પાઠ હવે શરૂ થયા છે. જે ભણાવવાનું હતું ને તો અત્યાર સુધી ભણાવ્યું જ નહોતું. કાંઈક ને કાંઈક બીજું જ ભણાવી રાખ્યા ને એમાં આપણા છોકરાઓની ખબર જ ન પડી, એને ખ્યાલ જ ના આવ્યો. બીજા જ સામ્રાજ્ય વિશેની કથાઓ એમાં કઈ રાખી. આક્રમણ થયા ને આ થયા, ત્રીજા વિશ્વયુદ્ધ ને બીજા વિશ્વયુદ્ધ ને એનું જ ભણવામાં આવતું. બોલો, એટલે હવે સારું કહેવાય કે હવે આ ગીતાજીના રામાયણના એમાં પાઠ મૂકવામાં આવે છે કે જેથી કરીને આપણા બાળકોને આપણા શાસ્ત્રો વિશે પૂરેપૂરું નોલેજ પ્રાપ્ત થાય. ધનુષ્ય એટલે અહંકાર. ધનુષ્યનો અર્થ થાય અહંકાર. અને જે અહંકારને તોડે ને એને જ ભક્તિ વરી શકે છે. અહંકાર જેને તોડે એને જ ભક્તિ. ભક્તિ એટલે સીતા. સીતા એ ભક્તિ છે. જે અહંકારને તોડે એને જ ભક્તિનું સમર્પણ થાય. જ્યાં સુધી એક ટક્કો પણ જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી ભક્તિનું સામ્રાજ્ય આપણા હૃદયમાં સ્થાપિત નહીં થાય. અંદર અહંકાર હોય, જ્યાં હું પણ હોય કોઈ ભક્તિ કરી શકે, હું પણ હોય કોઈ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. સહજ બનવું પડે, સરળ બનવું પડે. અતિ સહજતા પ્રાપ્ત થયા પછી જ આ ભક્તિની પ્રાપ્તિ થાય. અતિ સહજતા મળ્યા પછી જ જ્ઞાન પ્રાપ્ત થાય. કાંઈક પણ મેળવવા માટે તમારે હંમેશા નીચો હાથ કરવો પડે છે. સરળ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. જથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ. જ્યાં સરળ સ્વભાવ હોય, જ્યાં નમન કરવાની ભાવના હોય ત્યાં ભક્તિની પ્રાપ્તિ થાય. એટલે અહંકાર રૂપી ધનુષ્યને તોડ્યું. બીજા બધા રાજાઓ આવ્યા હતા પણ અહંકારથી આવ્યા હતા એટલે કોઈનાથી ધનુષ્યનો ભંગ ના થયો, કોઈનાથી ધનુષ્ય તૂટ્યું નહીં. અહંકાર હતો એટલે એને એમ હતું કે અમે તોડી નાખીએ, ઓને એમ હતું કે અમે હમણાં ભૂકા કરી નાખીએ. પણ કોઈનાથી તૂટવાને બદલે એક તલભાર પણ કોઈ ખસેડી ના શક્યું. તો શું કઈ એવું ધનુષ્ય ભારે હશે?
10,000 હાથીઓનું જેનામાં બળ હોય એવા રાજાઓ ત્યાં આવ્યા હતા, તો એનાથી શું ધનુષ્ય ના ઉપડે કે એનાથી ધનુષ્ય ના તૂટે? પણ આનો અર્થ એમ થાય કે જ્યાં સુધી જીવમાં અહંકાર હોય ને ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત નથી, એટલે એનાથી કદાચ ધનુષ્ય નહીં તૂટ્યું હોય. મનમાં વિચારે કે મારાથી આમ થઈ જાય, એ જ્યાં સુધી મારાપણું જે આવે છે ત્યાં સુધી થતું. ઘણા લોકો ના કહેતા હોય કે તો અમે હતા ને ત્યાં પ્રસંગ થયો, નહીં તો ત્યાં ક્યાં કોઈ ભાવ પૂછતું તું, તું તો હજી કાલનો છે. આ તો આદિકાળથી ચાલ્યું આવે છે, અને આદિકાળથી બધા કરતા આવે છે. એ ભાવના જ નહીં. 10,000 રાજાઓ આવ્યા હતા ધનુષ્ય ભાંગવા માટે. 10,000 ભૂપ સહસ્ત્ર. એ 10,000 માંથી કોઈના ધનુષ્ય નહોતું. ચિંતાઓ વધવા લાગી જનકરાયની. અને જનકરાય ઉભા થઈને કહેવા લાગ્યા કોઈ વીર નથી, કોઈ ક્ષત્રિય નથી આ ધનુષ્યને ભાંગી શકે. જે આવા શબ્દો કીધા ને લક્ષ્મણજી થી રહેવાય નહીં. લક્ષ્મણજી ઉભા થઈને કહેવા લાગ્યા કે હે જનકરાય, રઘુકુળના વીર જ્યાં બેઠા હોય ત્યાં તમારે આવી વાતો ના કરવી જોઈએ. આ તો મારા રામની આજ્ઞા નથી, નહીતર આવા ધનુષ્યને તો ઉપાડીને 12 ગાંવ સુધી દોડ્યો જાવ. ધનુ બાણ ના ઉઠાવું તો મેં લખન ના કહાવું. આ તો રામની આજ્ઞા નથી, નહીતર આ ધનુષ્ય હમણાં તોડી નાખું. અને એ સમયે રામજી ઈશારો કર્યો, બેસી જા. કેમ? તો કે આ મર્યાદાનો અવતાર છે, અહીં કાંઈ ન કરાય, બેસી જા. તો લક્ષ્મણજીનો થોડોક આમ અંદરથી કોટો તૂટી જાય, નહીં તો એને એમ થાય કે હમણાં ધનુષ્ય તૂટી નાખું. શેષ અવતાર ખરા ને? લક્ષ્મણ કોણ છે? શેષજી. પછી વિશ્વામિત્રજી આજ્ઞા કરી, રામ જાઓ, જનકરાયની ચિંતા દૂર કરી દો. બસ આટલું જ કહ્યું, બીજું કાંઈ નહીં. ધનુષ્ય તોડી નાખો કે આ કરી નાખો કે એવું કાંઈ નહીં. બસ એની તમે ચિંતા દૂર કરી દો. કારણ કે તમારો અવતાર જ લોકોની ચિંતા દૂર કરવા માટે.